નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું કુંજ। મહત્વના સમાચારોથી બુલેટિનની શરૂઆત કરીએ। સૌપ્રથમ સમાચાર સુરેન્દ્રનગરથી સામે આવી રહ્યા છે, જ્યાં અકસ્માતની ઘટના સામે આવી છે। મુરબાડ નજીક અકસ્માત સર્જાયો અને આ અકસ્માતમાં 5ના ઘટના સ્થળે મોત નીપજ્યા છે। ટ્રક અને ખાનગી ટેમ્પો ટ્રાવેલ્સ વચ્ચે અકસ્માત સર્જાયા હોવાની ઘટના રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો। હાઈવે મોતની કિકિયારીથી ગૂંજી ઉઠ્યો। અકસ્માતમાં 5 લોકોના કરુણ મોત નીપજ્યા છે અને હજુ પણ અકસ્માતમાં મૃત્યુઆંક વધી શકે તેવી શક્યતા છે। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ છે તે ઘટના સ્થળે પહોંચી છે। અકસ્માત મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। મૃતદેહો ટ્રાવેલ્સમાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। જે ઇજાગ્રસ્તો છે તેમને હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરાઈ છે। રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે પર આ ગમખ્વાર અકસ્માત સર્જાયો। હાઈવે મોતની કિકિયારીથી ગૂંજી ઉઠ્યો। અકસ્માતમાં હજુ પણ મૃત્યુઆંક વધી શકે તેવી શક્યતા છે। 5 લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે। મોરવાડ નજીક અકસ્માત સર્જાયો। સુરેન્દ્રનગરના મોરવાડ નજીક આ અકસ્માતની ઘટના ટ્રક અને ખાનગી ટેમ્પો ટ્રાવેલ્સ વચ્ચે અકસ્માત સર્જાયો હતો। વધુ વિગતો સાથે સંવાદદાતા અશોક રામી ફોન લાઈન પર જોડાયા છે। અશોક, સુરેન્દ્રનગર હાઈવે નજીક આ અકસ્માતની ઘટના કેટલા વાગે અકસ્માત સર્જાયો હતો? કેટલા લોકોના મોત નીપજ્યા છે? કેટલા ઇજાગ્રસ્ત થયા છે? શું અપડેટ મળી રહી છે ઘટના મામલે? જી કુંજભાઈ, વાત કરવા જઈએ તો સુરેન્દ્રનગર નેશનલ જે રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે છે, જે મોરવાડનું પાટિયું છે, સુરેન્દ્રનગર જિલ્લાનું મોરવાડનું જે પાટિયું છે, ત્યાં ટેમ્પો ટ્રાવેલ્સ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। તેની અંદર 15થી વધુ લોકોને ઈજા પહોંચતા 5 લોકોના ઘટના સ્થળે મોત થયા છે અને 10થી વધુ લોકોને સારવાર માટે હોસ્પિટલ ગંભીર રીતે પહોંચતા ખસેડવામાં છે। હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસ ચલાવી રહી છે। ટેમ્પો ટ્રાવેલ્સ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા આ ઘટના બની છે। જી કુંજ, ચોક્કસથી આભાર જાણકારી આપવા બદલ। વધુ વિગતો મેળવતા રહીશું। તો ટ્રક અને ખાનગી ટેમ્પો ટ્રાવેલ્સ વચ્ચે અકસ્માત સર્જાયો। 5 લોકોના મોત નીપજ્યા છે। શું નામ તમારું ભાઈ? મુકેશભાઈ સાંપરા। 108માં છો કે બધાને? ના ના, અહીં ઘણા એક્સિડન્ટ થયેલો હતો, 108 ને ફોન કરીને બધાને કુલ કેટલા માણસો? 10 જણાને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, 5 જણાને ત્યાં લાશ છે। અને કેવો વિસ્તાર, કેવો ગામ છે? મોરવાડ બ્રિજ। મોરવાડ બ્રિજ। આ ગાડી ક્યાંથી આવતી હતી? એ ગાડીની જ આપણને હજી કંઈ ખબર નથી, આમથી આવેલી છે ગાડી અત્યારે હાલમાં તો કંઈ જોયું નથી। રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે પર અકસ્માતની ઘટના 5 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે અન્ય ઇજાગ્રસ્તો છે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। આગળ વાત કરીએ, વડોદરા જિલ્લામાં સાવલી તાલુકાના મુગસી ગામે ડ્રગ ઝડપાવવાનો મામલો સામે આવ્યો છે। ત્યારે જિલ્લા એસઓજીની ટીમે બાતમીને આધારે વોચ રાખીને દરોડા પાડ્યા હતા। એસઓજીની ટીમે સિન્થેટિક ડ્રગ્સ ઝડપી પાડ્યું। પોલીસે 2 ઇસમોની અટકાયત કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે। સાવલીના મુગસી ગામે નશાનો સામાન ઝડપાયો છે। પોલીસે 2 લોકોની ધરપકડ કરી છે। આ મામલે જિલ્લા એસઓજીની ટીમે સિન્થેટિક ડ્રગ્સનો જથ્થો છે તે ઝડપી પાડ્યો। 2 લોકોની અટકાયત કરી તેમની પૂછપરછ હાથ ધરી છે। સિન્થેટિક ડ્રગ જે ક્યાંથી લાવ્યા હતા, કોને આપવામાં હતું, તમામ દિશામાં તપાસનો ધમધમાટ છે પોલીસે શરૂ કર્યો છે। એસઓજીને બાતમી મળતા વોચ રાખીને સ્થળ પર દરોડા પાડ્યા હતા અને 2 લોકોની ધરપકડ કરી હતી। જે ચોક્કસથી સાવલી તાલુકાના મોક્ષી ગામની સીમમાં એસઓજીની ટીમ દ્વારા જે માદક પદાર્થ છે તે 1 કરોડની કિંમતના મુદ્દા માલ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે। મહત્વનું છે કે શહેર અને શહેરની આસપાસના વિસ્તારમાં હવે આ માદક અને નશીલા દ્રવ્યોનો કારોબાર જે છે તે ખૂબ ફૂલો ફાલ્યો છે।
મહત્વની વાત છે કે શહેરમાં અનેક વખતે એમડી ડ્રગ્સ મળી આવવાના કિસ્સાઓ બહાર આવ્યા છે. શહેરની ક્રાઇમ બ્રાન્ચ હોય, પીસીબી હોય કે જિલ્લાની એસઓજીની ટીમો હોય, આ તમામ લોકો દ્વારા ખાસ ડ્રાઈવ કરવામાં આવે છે અને ડ્રાઈવ કર્યા બાદ આ નશીલા પદાર્થોની વેપાર કરનાર ટોળકી હોય કે તેને આગળ લઈ જવા વાળા પેન્ડલરની આખી ટોળકી હોય, તેને તમામ લોકોની અટકાયત પણ કરવામાં આવે છે. એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી પણ કરવામાં આવે છે. પરંતુ સાવલી તાલુકો એ ખરેખર નશીલા પદાર્થોની હેરાફેરી માટે પંકાયેલો તાલુકો કહી શકાય. અગાઉ પણ સાવલી તાલુકાની અંદર માતબર રકમના નશીલા પદાર્થો મળી આવ્યા હતા. તો આ વખતે એસઓજીની ટીમને જે બાતમી મળી હતી, એ બાતમીના આધારે ગઈકાલે રાત્રે મોક્ષીની સીમની અંદર આવેલા ખેતરોમાં જ્યાં કે કાચા ઝૂંપડા બનાવવામાં આવેલા છે, એ કાચા ઝૂંપડાઓમાંથી 1 કરોડની ઉપરનો કાચો એટલે કે રો મટીરિયલ માલ જે કહેવાય એ મુદ્દા માલ એસઓજીની ટીમે પકડી પાડ્યો છે. મહત્વની વાત છે કે આ મુદ્દા માલ પકડ્યા બાદ એસઓજીની ટીમ દ્વારા એફએસએલને પણ સમગ્ર ઘટના અંગે જાણકારી આપવામાં આવી હતી. એફએસએલની ટીમ વૈજ્ઞાનિક ઢબે આ જે પદાર્થ છે એ પદાર્થ કઈ કેટેગરીમાં આવે છે અને કેટલા પ્રકારનો નશીલો છે તે અંગેની આધારભૂત તલસ્પર્શી અભ્યાસ સાથેની તપાસ કરી રહી છે. પરંતુ આ તમામ બાબતો વચ્ચે વડોદરા શહેર જિલ્લાની અંદર નશીલા પદાર્થો મળવાનો જે સિલસિલો છે એ સિલસિલો યથાવત રહ્યો છે. હાલ તો એસઓજી પોલીસ દ્વારા 2 શકમંદોની ધરપકડ કરવામાં આવી છે. એ પૈકીનો એક ઈસમ અગાઉ આ જ પ્રકારની કામગીરીમાં સંડોવાયેલો હતો અને તેની ઉપર કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી હતી. હવે જોવાનું એ રહેશે કે પોલીસની તપાસની અંદર આ 2 ઈસમો સાથે અન્ય કેટલાક લોકો પણ જોડાયેલા છે. આ લોકોનો શું ઉદ્દેશ્ય હતો અને આ જે માદક પદાર્થ મળી આવ્યો છે તે કયા ડ્રગ્સની અંદર કઈ કેટેગરીનું છે અને આવનારા સમયમાં એનડીપીએસ એક્ટ હેઠળ આ તમામ જે જવાબદાર ગુનેગારો છે તેની સામે શું પગલાં ભરાશે તે જોવાનું રહ્યું. જી. આગળ વાત કરીએ ભાવનગરમાંથી સૌથી મોટી કરચોરી ઝડપાયા હોવાનું સામે આવ્યું. ત્યારે ભાવનગર, અમદાવાદ, નડિયાદ સહિત 35 સ્થળો પર આઈટીએ દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન 170 કરોડના બેનામી વ્યવહાર પકડાયા હતા. રણછોડદાસ ધોળકિયા ગ્રુપ સહિત અન્ય ઉદ્યોગપતિઓને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા. જયેશ ધોળકિયા અને સુમેરુ બિલ્ડરને ત્યાં પણ આઈટીના દરોડા પાડ્યા હતા. આઈટી વિભાગે 9 કરોડના દાગીના અને રોકડ પણ જપ્ત કરી હતી. 20 પ્રાઇવેટ લોકર પૈકી 11 લોકરને ઓપરેટ કરાયા હતા. જે ઇન્કમટેક્સ વિભાગે 18 ફેબ્રુઆરીના રોજ વહેલી સવારે ભાવનગરમાં તેમજ અમદાવાદ અને નડિયાદ ખાતે ધામા નાખ્યા હતા. ખાસ કરીને ભાવનગરની સિવર ધોળકિયા બ્રધર્સ છે તેમની ત્યાં ઇન્કમટેક્સની સૌથી મોટી રેર ગણાતી હતી. તેને બીજી તરફ ભાવનગર શહેરમાં સુમેરુ ડેવલપર્સને ત્યાં અને એક જ્વેલરી શોપને ત્યાં એટલે કે રિયલ એસ્ટેટ, જ્વેલરી અને ઉદ્યોગપતિને ત્યાં રેડના ધામા નાખવામાં આવ્યા હતા. ખાસ કરી આ રેર છે તે 4 દિવસ ચાલી હતી. 4 દિવસની રેરની અંદર કરોડોને બેનામી સંપત્તિ છે તે જપ્ત કરવામાં આવી છે. ઇન્કમટેક્સ વિભાગ દ્વારા જે રીતના માહિતી આપવામાં આવી છે તે રીતના 170 કરોડથી વધારે સંપત્તિનો કહી શકાય કે બેનામી હિસાબ છે તે મળી આવ્યો છે. તેમજ 9 કરોડ રૂપિયા રોકડ તેમજ 4.5 કરોડ રૂપિયાના જ્વેલરી જપ્ત કર્યા છે. જોકે સૌપ્રથમ જે રેર પડી હતી ત્યારે 9 કરોડ ઉપરાંતની જ્વેલરી છે તે જપ્ત કરવામાં આવી હતી. પરંતુ જે જ્વેલરી છે તેમાં મોટા ભાગની સ્ટોક એક્સચેન્જ માટે ખરીદવામાં આવી હોય તે માટેની હતી. તે માટે 4.5 કરોડની જે જ્વેલરી છે તેને સીઝ કરવામાં આવી છે. તેમજ 20 ઉપરાંત જે બેંક લોકર છે તે પણ ઇન્કમટેક્સ તપાસમાં હાથે લાગ્યા હતા. તેમાંથી 9 લોકર છે તેને સીઝ કરવામાં આવ્યા છે. 11 લોકર છે તે ઓપરેટ કરવામાં આવ્યા હતા. બીજી તરફ વાત કરો તો જે રીતના ધોળકિયા બ્રધર્સ એટલે કે રણછોડભાઈ ધોળકિયાની ત્યાં જે સર્ચ ઓપરેશન કર્યું હતું તેમાં જે તેમનો ઇસ્કોન નો જે બંગલો છે ત્યાં આગળ એક ખુફિયા જે રૂમ છે તે પણ મળી આવ્યો હતો અને આની અંદરથી પણ અનેક બેનામી દસ્તાવેજો છે તે જપ્ત કરવામાં આવ્યા હતા. તેમજ ડિજિટલ જે માધ્યમ કોમ્પ્યુટર તેમજ લેપટોપ અને મોબાઈલ સહિતના જે ડિજિટલ ઉપકરણો છે તેમાંથી અનેક જે ડેટા છે તે ડિલીટ મારવામાં આવ્યા હતા. તેને પણ બેંગ્લોરથી ખાસ ટીમ બોલાવીને રિકવરી કરવાની કામગીરી પણ હાથ ધરી હતી. ભાવનગરના ઇતિહાસમાં સૌથી મોટી આ રેડ છે તે ઇન્કમટેક્સે પાડી હતી. અત્યાર સુધીમાં 170 કરોડથી વધારેની બેનામી હિસાબ જે છે તે સામે આવ્યો છે. તેમજ રોકડ અને દાગીનાઓ પણ જપ્ત કરવામાં આવ્યા છે. હજી પણ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા જે
જપ્ત કરેલ જે ડોક્યુમેન્ટ છે તેની તપાસ હાથ ધરવામાં આવી છે. પરંતુ કહેવાય કે ભાવનગરમાં સૌથી મોટી આ રેર છે, તેની અંદર ઇન્કમટેક્સ વિભાગને સૌથી મોટી સફળતા મળી છે. જી. આગળ વાત કરીએ કચ્છના ગાંધીધામમાં ટિમ્બરની 5 પેઢીઓ પર ડીજીજીઆઈ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. ત્યારે આ દરોડા દરમિયાન 37 કરોડની જીએસટી કરચોરીનો પર્દાફાશ હોવાનું સામે આવ્યું છે. લાકડાનું રોકડથી વેચાણ કરીને 18% ટેક્સ ન ચૂકવ્યો હતો. પેઢીઓના ડિજિટલ ડેટા જપ્ત કરવામાં આવ્યા છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. કરચોરી કૌભાંડનો પર્દાફાશ થયો છે. કચ્છના ગાંધીધામમાં ડીજીજીઆઈએ તવાઈ બોલાવી હતી. ટિમ્બરની 5 પેઢીઓ પર દરોડા પાડ્યા હતા અને તપાસ હાથ ધરી હતી, જ્યાં તપાસ દરમિયાન 37 કરોડની જીએસટી કરચોરીનો પર્દાફાશ થયો છે. લાકડાનું રોકડથી વેચાણ કરીને ટેક્સ ન ચૂકવ્યા હોવાની વિગતો સામે આવી, જ્યારે પેઢીઓના ડિજિટલ ડેટા પણ જપ્ત કરવામાં આવ્યા છે. વાત કરવામાં આવે તો ગાંધીધામના જીએસટી કરચોરી ઉપર આજે વહેલી સવારના દરોડો પાડવામાં આવ્યા હતા. ખાસ કરીને ગાંધીધામની એમકે ટિમ્બર કંપની, વીઆર વુડ કેમ પ્રાઇવેટ લિમિટેડ, એમકે ટિમ્બર એન્ડ ટ્રેડર્સ શ્રી શ્યામ વુડ, સરસ્વતી વુડ લિમિટેડ અને વધુ એક પેઢી ઉપર જીજીઆઈડીઆરના દરોડા પડ્યા હતા. વાત કરવામાં આવે તો અમદાવાદ ડીજીજીઆઈ એ 37 કરોડના જીએસટી કરચોરી ઉપર કૌભાંડ પર્દાફાશ કર્યો હતો. દરોડા દરમિયાન પેઢીઓ દ્વારા રોકડ વેચાણ કરીને ટિમ્બર પર લગતા 18% જીએસટી ચોરીના પુરાવા મળ્યા હતા. દરોડા દરમિયાન 5 પેઢી પાસેથી ડિજિટલ ડેટા જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આગળ વાત કરીએ જામનગરમાં કરોડોની કિંમતના કોમન પ્લોટ પર ગેરકાયદેસર દબાણનો મામલો સામે આવ્યો હતો. ત્યારે આ મામલે અદાલતે ગુજસીટોક કેસના મુખ્ય આરોપી જયેશ પટેલના ભાઈ ધર્મેશ રાણપરિયાની જામીન અરજી નામંજૂર કરી છે. તેમજ આ કેસ કરોડો રૂપિયાની કિંમતના સોસાયટીના કોમન પ્લોટ પર ગેરકાયદેસર દબાણનો આરોપ લગાવાયો છે. ચોક્કસ વાત કરો મેં જામનગર શહેરની અંદર જે એડવોકેટ છે કિરીટ જોશીના જે મર્ડર કેસના આરોપી છે તે જયેશભાઈ પટેલ અને હાલ જે લંડનની જેલમાં છે અને તેમના જે ભાઈ છે જે ધર્મેશ રાણપરિયા વિરુદ્ધ જામનગરની અંદર થોડા દિવસ પહેલા આજે એક લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાઈ હતી. આજે જામનગર શહેરની અંદર મયુર ટાઉનશીપ વિસ્તારની અંદર જે કોમન પ્લોટ છે તે ગેરકાયદેસર રીતે તેમનું દબાણ કરી અને કોમન પ્લોટની જે જગ્યા છે તેમની પાસે વિન્ડો ભરવામાં આવી હતી અને હાલ આજે તેમની પોલીસ ફરિયાદ થઈ હતી અને હાલ જે પોલીસ ફરિયાદ બાદ આજે એસપી સાહેબના માર્ગદર્શન હેઠળ જે તેમની વિઝિટ કરવામાં આવી હતી અને હાલ જે વિઝિટ બાદ તેમની અંદર જે કેમેરા લગાવવામાં આવ્યો હતો, બનાવવામાં આવ્યો હતો અને અનેક જે બાંધકામ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ જે ફરિયાદી છે તેના દ્વારા નિવેદન આપવામાં આવ્યું અને હાલ તેને લઈને જે એડવોકેટ જે છે તેમની હત્યા કેસના જે આરોપી જયેશભાઈના ભાઈ જે ધર્મેશભાઈ તે હાલ જે પકડાયા બાદ તે પોતે જેલમાં છે અને ગુજરાત હાઈકોર્ટ દ્વારા તેમની અરજી નામંજૂર કરવામાં આવી છે અને હાલ ફરીવાર જે હાઈકોર્ટની અરજી નામંજૂર થતા ફરિયાદીની દલીલો બાદ જે હાઈકોર્ટે નામંજૂર કરવામાં આવી છે. અમદાવાદના નિકુલ વિસ્તારમાં મોલની નિર્માણાધીન સાઇટ પર ભેખડ ધસી પડવાની ઘટના બની. ભેખડ ધસી પડતા 2 મજૂરો દટાયા હતા, જેમાંથી એકનું મોત નીપજ્યું, જ્યારે એકને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ઘટના અંગેની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી હતી. 3થી વધુ ગાડીઓ રેસ્ક્યુ ટીમ સાથે ઘટના સ્થળ ઉપર પહોંચી હતી, જ્યારે ભેખડમાં દટાયેલા 2 મજૂરોને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બહાર કાઢી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જેમાં એકનું મોત નીપજ્યું છે, જ્યારે બીજાની સારવાર હાલ ચાલી રહી છે. ઓઢવના મનમોહન પાર્ક પાસે બની રહેલી કન્સ્ટ્રક્શન સાઇટની અંદર 2 મજૂરો દટાયા હતા. જે પ્રમાણે જે દ્રશ્યો તરફ જોઈ રહ્યા છે, કન્સ્ટ્રક્શન સાઇટ જે છે જે ડીમાર્ટ બનતું હોવાની જે માહિતી છે સ્થાનિકો દ્વારા મળી છે. અહીં જે કન્સ્ટ્રક્શન સાઇટ જે ચાલી રહ્યું ખાનગી
કોન્ટ્રાક્ટરો દ્વારા, ત્યારે આ જે વહેલી સવારે આજે દુર્ઘટના ઘટી હતી, જે બે મજૂરો અહીં જે કામ કરી રહ્યા હતા તેની ઉપર માટીની ભેખડ ઘસી પડતાની સાથે જ આ બંને લોકો જે છે તે દટાયા હતા. તે અંગેનો જે કોલ છે તે ફાયર બ્રિગેડને મળતાની સાથે જ ફાયર બ્રિગેડ જે ત્વરિત કામગીરી કરી અને સાથે જ બંને જે લોકો છે તેને બચાવની કામગીરી હાથ ધરી હતી. ત્યારબાદ આ બંને લોકો છે તેને સારવાર હેઠળ મોકલી દેવામાં આવ્યા છે. સૌથી મહત્વની વાત એ છે કે જે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર જે જવાબદાર લોકો હોવા જોઈએ તેવા એક પણ જવાબદાર વ્યક્તિ જે છે તે હાલ જોવા મળી નથી અને તમામ જે લોકો છે તે ફરાર થઈ ચૂક્યા હોવાની વાત પણ સામે આવી છે. લેબર કોન્ટ્રાક્ટર તેમજ જે સુરક્ષા ધ્યાનમાં રાખનાર જે લોકો હોય છે તેઓ પણ અત્યારે ઘટના સ્થળ પર કોઈ જોવા મળતા નથી, જેના લીધે અહીં જે કામગીરી કેવા પ્રકારની થતી છે તેને લઈને પણ સવાલો જે છે તે ઉદ્ભવી રહ્યા છે. એટલે કે જે બે લોકો છે તે હાલ તેની જે તબિયત જે છે સ્થિર માનવામાં આવી છે, પરંતુ કોઈ મોટી દુર્ઘટના ઘટી હોત તો તેના માટે જવાબદાર કોણ તેવો પણ એક સવાલ અહીં ઉદ્ભવી રહ્યો છે. આગળ વાત કરીએ, રાજ્યમાં આજે અકસ્માતની વણઝાર થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે. વધુ એક અકસ્માતની ઘટના સુરતમાં બની હતી, જ્યાં માંડવીના તડકેશ્વર વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં મહિલા બાઇક સવારને ડમ્પરે ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે બંને બાઇક સવાર મહિલાનું મોત નીપજ્યું હતું. જ્યારે આ ઘટનાની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી ઘટના સંદર્ભે વધુ કાર્યવાહી હાથ ધરી હતી. સુરતમાં આ ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. ટોલનાકા નજીક સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા. અકસ્માત બાદ માંડવીના તડકેશ્વર ટોલનાકા નજીક આ અકસ્માત સર્જાયો હતો, જ્યાં મહિલાઓનું ડમ્પરની અડફેટે મોત નીપજ્યું હતું. સુરત ગ્રામ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે, ત્યારે સુરતના માંડવી તાલુકામાં તડકેશ્વર ટોલનાકા બૂથ નજીક અકસ્માતની ઘટના બની હતી. ડમ્પર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં એક મહિલા છે તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે બાઇક પર સવાર તેનું પુત્ર છે તેનો બચાવ થયો હતો. કહી શકાય કે જે અકસ્માતની ઘટના છે, અકસ્માતની ઘટનામાં મહિલાનું મોત થતાં સ્થાનિકો રોષે ભરાયા હતા અને સ્થિતિ વણસતા જે સ્થાનિકોમાં રોષ છે તે જોવા મળ્યો હતો અને તડકેશ્વર ટોલનાકા નજીક જે સ્થાનિક લોકો છે તેઓ મોટી સંખ્યામાં એકત્રિત થઈને હોબાળો મચાવ્યો હતો. કહી શકાય કે સમગ્ર જે ઘટના છે, અકસ્માતની ઘટનામાં જે મહિલાનું મોત થતાં લોકો રોષે ભરાયા હતા. જોકે માંડવી પોલીસ છે તે ઘટના સ્થળે પહોંચી હતી અને જે મામલો છે થાળે પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અકસ્માતની ઘટનાને પગલે જે લોકો છે તેઓ કહી શકાય કે રોષે ભરાયા હતા અને સ્થાનિક લોકો તેમજ જે મૃતક મહિલાના જે પરિવારજનો છે તેમના દ્વારા જે મહિલાનો મૃતદેહ છે તે સ્વીકારવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો અને સાથે જ જે ટ્રક ચાલક છે તેના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવા માટે માંગ કરવામાં આવી હતી. જ્યાં સુધી કાર્યવાહી ન કરવામાં આવે ત્યાં સુધી જે પરિવારજનો છે તેઓએ મહિલાનો જે મૃતદેહ છે સ્વીકારવા માટે ઇનકાર કર્યો હતો. મહિલાના જે મોત બાદ કહી શકાય કે જે ટોળા છે રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને ટોલ નાકામાં જે તોડફોડ કરવાનો પ્રયાસ કર્યો હતો, જેથી જે ટોલ નાકામાં જે કામ કરતા કર્મચારીઓ છે તેઓએ ભાગવાની ફરજ પડી હતી. લોકોના રોષને પગલે જે માંડવી પોલીસ છે ઘટના સ્થળે પહોંચી હતી. સાથે જ સુરત ગ્રામ્ય એલસીબી અને એસઓજીએ પણ ઘટના સ્થળે બોલાવવામાં આવી હતી. ટોલ નાકા નજીક હાલ તો જે સ્થાનિકો છે તેમના દ્વારા સ્પીડ બ્રેકર મુકાવવાની માંગ કરવામાં આવી છે અને કહી શકાય કે જે પોલીસની સમજાવટ બાદ 3 કલાકના અંતે જે પુનઃ જે રસ્તો છે તે શરૂ કરવામાં આવ્યો હતો. હાલ તો જે માંડવી પોલીસ છે તેમના દ્વારા ટ્રક ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે અને આગળની વધુ કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે. જી. જૂનાગઢમાં મહાશિવરાત્રિના મેળાનો રંગ જામ્યો છે. હજારો શ્રદ્ધાળુઓ અને સાધુ સંતો આ મેળામાં ઉમટી પડ્યા છે. મહાશિવરાત્રિના મેળામાં દેશ વિદેશથી સાધુ સંતોનું પણ આગમન થયું છે. લોક સાહિત્યકારો પણ આ મહાશિવરાત્રિના મેળાનો આનંદ કરાવી રહ્યા છે. ગિરનારની ગોદમાં મહાશિવરાત્રિના મેળાને લઈને જ્યાં જુઓ ત્યાં ભજન અને ભોજન પીરસવામાં આવી રહ્યું છે. 5 દિવસ ચાલનાર આ મેળામાં ભાવિકોએ ભવનાથ મંદિર દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે મહાશિવરાત્રીનો મેળો. જૂનાગઢના ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રીના મેળાનો આજે પ્રારંભ થયો છે. ભવનાથ મંદિર ખાતે સવારે ધ્વજારોહણ થયા બાદ તમામ અખાડામાં ધ્વજારોહણ થયું હતું અને બાદમાં જે ધૂણા સાધુ સંતોએ લગાવ્યા છે તે પણ હવે પ્રગટાવવામાં આવ્યા છે. ચૈતન્ય ધૂણાને કરવામાં આવ્યું છે અને આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં સાધુ સંતો પણ છે તે આવી પહોંચ્યા છે. હાલ આજથી જ મહાશિવરાત્રીના મેળાનો
પ્રારંભ થઈ ગયો છે. આગામી 26 તારીખ સુધી આ મેળો ચાલવાનો છે અને બાદમાં રાત્રિના સમયે 26 તારીખના શિવરાત્રીના દિવસે રાત્રિના સમયે રવાડી નીકળશે નાગા સાધુઓની અને તેમાં જે રીતે રવાડી બાદ જે મૃગીકુંડ છે ભવનાથ મંદિરની અંદર આવેલું તે મૃગીકુંડમાં શાહી સ્નાન કર્યા બાદ મેળો પૂર્ણ થશે. પરંતુ આજે મેળાનો પ્રથમ દિવસ છે. માનવ મહેરામણ પણ જોવા મળી રહ્યું છે. સાધુ સંતો પણ હવે તપ અને ભજન ભોજન અને ભક્તિનો મેળો એટલે કે ભજન છે તે સાધુ સંતોએ શરૂ કરી દીધા છે. આપ જોઈ શકો છો કે જુદા જુદા જે સાધુ સંતો આવે છે અહીંયા દેશ ભક્ત પણ જોવા મળી રહ્યું છે કે લોકોને દેશ પ્રત્યે પ્રેમ વધે અને સનાતન ધર્મ પ્રત્યે પ્રેમ વધે તે માટે હાલ જે રીતે જોઈ શકો છો કે આખુએ જે કેસરીઓ ચારે કોર દેખાઈ રહ્યું છે તો બીજી તરફ અહીં આપણા રાષ્ટ્રનો ધ્વજ પણ રાખવામાં આવ્યો છે. બીજી તરફ સાધુ સંતો જે રીતે આપ જોવો છો કે ભજન ભોજન અને ભક્તિ સાધુ સંતો ભજન અને ભક્તિ પણ કરતા જોવા મળી રહ્યા છે અને હાલ મોટી સંખ્યામાં સાધુ સંતો છે તે આવી પહોંચ્યા છે. લોકો પણ અહીંયા સાધુ સંતોના દર્શનનો લાહો મેળવવા માટે આવી પહોંચ્યા છે અને હાલ આ 5 દિવસના મેળાનો આજથી વિધિવત પ્રારંભ થયો છે. લાખો લોકો આ મેળામાં આવે જેને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ છે તેને પૂર્ણ કરી દેવામાં આવી છે અને તમામ જગ્યાએ છે તે કોઈ અગવડતા ન પડે જેને લઈને પણ તંત્રની ટીમો ખડે પગે રાખવામાં આવી છે. જી બંધ જોવા મળ્યું હતું. જલારામ બાપાની પુણ્યતિથિ હોવાથી વીરપુર બંધ જોવા મળ્યું હતું. વેપારીઓએ પોતાના ધંધા રોજગાર સ્વયંભૂ બંધ રાખ્યા હતા. વીરપુરના સંત શિરોમણી જલારામ બાપાની 144મી પુણ્યતિથિ છે અને જેને લઈને વીરપુર સ્વયંભૂ બંધ જોવા મળ્યું હતું. ભાવિકો યાત્રાળુઓ માટે દર્શન અને અન્ન ક્ષેત્ર રાબેતા મુજબ ચાલુ રહ્યા હતા. વેપારીઓ તથા ગ્રામ્યજનોએ રોજગાર બંધ રાખીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. જે ચોક્કસપણે કહી શકાય કે રાજકોટમાં આવેલા આ વીરપુર યાત્રાધામને કોણ નથી ઓળખતું. કહી શકાય કે સવારથી જ લોકો જલારામ બાપાની પૂર્ણતિથિ હોવાથી સવારથી જ લોકો દર્શન કરવા ઉમટ્યા હતા અને કહી શકાય કે તમામ વેપારીઓએ વીરપુર જાણે આખું જ બંધ છે તે રાખવામાં આવ્યું હતું. તમામ વેપારીઓએ તેમનો રોજગાર બંધ કરીને જલારામ બાપુની યાત્રામાં જોડાયા હતા અને સવારથી જ લોકો પ્રસાદી લેવા પણ ઉમટ્યા હતા અને આજુબાજુના ગામડાઓમાં પણ જલારામ બાપાની પૂર્ણતિથિ છે તે પણ ઉજવવામાં આવી હતી અને સવારથી જ અલગ અલગ જગ્યાથી લોકો જે છે આ યાત્રા છે તે જોવા આવતા હતા અને કહી શકાય કે આ પ્રસાદી લેવા માટે લોકો છે તે ઉમટ્યા હતા અને જલારામ બાપાની આજે પૂર્ણતિથિ 144મી પૂર્ણતિથિને લઈને લોકોમાં આજે જે માહોલ છે તે જોવા મળ્યો હતો અને લોકો દર્શન કરવા છે તે પણ ઉમટ્યા હતા. જી મહેસાણા જિલ્લાના કડી તાલુકાના નારોલા ખાતે ચાવડા ડાભી રાઠોડ રાજપૂત સમાજ દ્વારા આયોજિત 30મા સમૂહ લગ્નોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી હતી. આ પ્રસંગે સમાજના અગ્રણીઓ દ્વારા મુખ્યમંત્રીનું ફુલાર, પાઘડી, તલવાર અને મોમેન્ટો દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. સીએમની ઉપસ્થિતિમાં નવદંપતિ સહિત સૌને ખોટા ખર્ચા, વ્યસન, કુરિવાજો, અંધશ્રદ્ધા દૂર કરવા પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. જ્યારે શિક્ષણ વધારવા, દીકરી જન્મ પર ઉત્સવ મનાવવાનો અને દીકરા દીકરીનો ભેદ દૂર કરવા પણ પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. સમૂહ લગ્નની અંદર મહેસાણા જિલ્લામાં આજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની સમૂહ લગ્નમાં હાજરી આપી હતી અને કડીના નંદાસણ ખાતે નારોલા ખાતે હાજરી આપવામાં આવી હતી અને ચાવડા ડાભી રાઠોડ રાજપૂત સમાજના સમૂહ લગ્નમાં હાજરી આપી હતી અને સીએમની ઉપસ્થિતિમાં નવ દંપતીઓએ સહિત સૌને પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી કે ખોટા ખર્ચા, વ્યસન, કુરિવાજો, અંધશ્રદ્ધા દૂર કરવા પ્રતિજ્ઞાઓ લેવડાવવામાં આવી હતી અને શિક્ષણ વધારવા અને દીકરીના જન્મ પર ઉત્સવ મનાવવાની પ્રતિજ્ઞાઓ પણ સાથે સાથે લેવડાવવામાં આવી હતી અને દીકરીને શિક્ષણ આપી દીકરા દીકરી વચ્ચેનો ભેદ જે હતો તે દૂર કરાવવા માટે પણ પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી અને સૌથી વધુ જે કુરિવાજો ક્ષત્રિય રાજપૂત સમાજમાં જોવા મળતા હતા તેને સતી પ્રથા અને કુરિવાજો ક્ષત્રિય સમાજમાં વધુ પડતા હતા તેને લઈને 21મા સદીમાં પરિવર્તનની આંધી ક્ષત્રિય સમાજમાં જોવા મળી હતી. સાથે સાથે સમૂહ લગ્ન દ્વારા ખર્ચ ઘટે અને કુરિવાજો દૂર થાય તે માટે પણ
પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી અને સીએમની હાજરીમાં આ સૌ લોકોએ પ્રતિજ્ઞા લીધી હતી. જી. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું બધું. સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.